સ્વાગત છે આપણી યુટ્યુબ ચેનલ કેમેસ્ટ્રી જેએસમાં। આજનો વિડીયો છે આપણો ગુજકેટ 2021 રિવિઝન સિરીઝમાં દ્રાવણો ચેપ્ટર જે છે એની થિયરી આપણે રિવિઝન કરી હતી। તો આજે આપણે જોઈશું એમસીક્યુ સોલ્યુશન, એટલે કે 2006 થી લઈ 2019 સુધી અગાઉના વર્ષમાં જે ગુજકેટમાં પૂછાયેલા પ્રશ્નો છે એટલે કે એમસીક્યુ છે એ એમસીક્યુને આપણે સોલ્યુશન કરીશું। 70% સિલેબસ પ્રમાણે જેટલા પણ એમસીક્યુ છે એ એમસીક્યુનું સોલ્યુશન આપણે આ વિડીયો લેક્ચરમાં સોલ્યુશન કરીશું। तो स्टार्ट करिए। पहलो प्रश्न है कि नीचेना पैकी कया जलीय द्रावणनु बाष्प दबाण नियत तापमाने सौथी वधारे हशे। 2013 प्रश्न है कि नियत तापमाने बाष्प दबाण सौथी वधारे हशे। तो याद राखवानुं बाष्प दबाणमां आज सांद्रता समान है एटले जोईशुं अहीं आयनोनी संख्या गणी नाखवानी। आयनोनी संख्या जेमां बाष्प दबाण माटे અને ઠાર બિંદુ માટે યાદ રાખવાનું જેટલા આયનોની સંખ્યા ઓછી એમ એનું બાષ્પ દબાણ છે વધારે આવશે। એટલે કે સિમ્પલ કણોની સંખ્યા વ્યસ્ત પ્રમાણમાં થશે, બાષ્પ દબાણના વ્યસ્ત પ્રમાણમાં લખાશે। કણોની સંખ્યા ગણી તો Na+Cl- તો 2 થાય, BaCl2 Ba+ અને Cl2 એટલે 2 Cl થાય એટલે 3 થાય, FeCl3 Fe1 અને 3 Cl એટલે 4 થાય। એટલે ગ્લુકોઝમાં કેટલા હોય? 1 હોય। तो सौथी ओछा कयामां छे? तो ऑप्शन डी में है। जेटला कणों की संख्या ओछी एमां बाष्प दबाण सौथी वधारे आवशे। आंसर तमारो थशे डी। आंसर आवशे डी, केम के ग्लूकोज में एक ज छे। नेक्स्ट प्रश्न कि 4 मिली 0.05 मोलल H2SO4 और 6 मिली 0.3 मोलल H2SO4 ने मिश्र करता बनता द्रावण की समप्रमाणता केटली हशे? तमने आपेली छे मोलारिटी अने शोधवानुं छे आपणे नॉर्मालिटी। तो पहला तो बे द्रावण आपने आपेला छे एटले के सूत्र आवुं बनशे आपणुं M1V1 वत्ता M2V2 बराबर MV थाय। आपणे शोधवी छे M भाग्या V नीचे लाई दीए, किंमत मूकी दईए। M1 लई लीए 0.05 गुणिया 4 वत्ता 0.3 गुणिया 6 भाग्या टोटल कद 6 ने 4 10 मिली थशे, नीचे 10 आवशे। 0.05 गुणिया 4 करशुं एटले 0.05 गुणिया 4 એટલે 5 × 20 0.2 आवशे। 0.2 वत्ता 0.3 गुणिया 6 એટલે 6 × 3 = 18 એટલે 1.8 લખાશે ભાગ્યા 10। 0.2 વત્તા 0.8 1.8 કરશો એટલે 2 આવશે। 2 ભાગ્યા 10 એટલે 0.2 મળી ગઈ। આ તમને શું મળી ગયું? મોલારિટી મળી ગઈ। આપણે શોધવાનું છે નોર્માલિટી। તો મોલારિટી પરથી નોર્માલિટી પર જવું હોય તો સૂત્ર યાદ રાખશું નમો N = मोलारिटी इंटू ओ एटले शुं आपणुं एन फैक्टर। एसिड है एटले एनी बेजिकता लखीशुं, एसिड है एटले बेजिकता लखीशुं। तो मोलारिटी तमने मळी गई केटली एन। आ ओ शुं छे? ओ एन फैक्टर एटले के एसिड है तो एन फैक्टर शुं थशे? एसिडिकता। केटला H+ जे बेज साथे प्रक्रियामां वपराशे। H2SO4 छे तो 2H वपराशे, H2SO4 छे तो 2H H+ अने SO4 H+ अने SO4- थाय। आपणे रीते याद राखीए तो 2 वपराय એટલે મોલારિટી તમારી જોડે છે 0.2 અને કેટલા H+ ગુમાવે છે? બેઝિસિટી। એસિડ હોય તો એની બેઝિકતા થાય, બેઝિકતા કેટલી થાય? 2 થાય। તો 2 × 2 = 4 એટલે કે 0.4। તો આન્સર તમારો 0.4 નોર્મલ આવશે। તો આન્સર જોઈ લઈએ તો આન્સર સી આવશે 0.4 નોર્મલ। તો આ હતો પ્રશ્નનો જવાબ 0.4 નોર્મલ। નેક્સ્ટ છે પ્રશ્ન કે 0.1 મોલલ NaCl 10 મિલી જલીય દ્રાવણનું સમાન કદના 1000 ટીપામાં વિભાજન કરવામાં આવે તો એક ટીપાની સાંદ્રતા કેટલી થાય? તો 10 મિલી દ્રાવણ છે એને 1000 ટીપામાં તમે વિભાજન કર્યું છે, એમાં એક ટીપાની સાંદ્રતા કેટલી થાય? તમે 1000 ટીપામાં વિભાજન કરો, 10,000 માં કરો કે 5000 માં કરો, ટીપાનું વિભાજન કર્યું છે, ના તો એમાં કોઈ પાણી ઉમેર્યું છે આપણે કે ના કોઈ NaCl ઉમેર્યું છે, એટલે કે એની સાંદ્રતામાં કોઈ પણ પ્રકારનો ફેરફાર થશે નહીં। ના તો આપણે દ્રાવ્ય ઉમેર્યો છે, ના તો એમાં કોઈ દ્રાવક ઉમેર્યો છે, માટે એની સાંદ્રતામાં કોઈ પણ પ્રકારનો ફેરફાર થશે નહીં।
એનો મતલબ એની સાંદ્રતા છે જે શરૂઆતમાં હતી એ જ રહેશે, શરૂઆતમાં જે 0.1 મોલર એટલે કે સાંદ્રતા એની થશે આન્સર સી 0.10 મોલર, એટલે કે આન્સર તમારો સી આવશે, સાંદ્રતા બદલાશે નહીં. તમે 1000ની જગ્યા પર 5000 ટીપામાં વિભાજન કરો અને પછી એક ટીપાની સાંદ્રતા કેટલી થાય તો પણ એ જે સાંદ્રતા જે શરૂઆતમાં હતી એ જ રહેશે, તો આન્સર આવશે સી. નેક્સ્ટ પ્રશ્ન છે તમારી જોડે કે 10% W/W NaOHના જલ્ય દ્રાવણની મોલાલિટીનું મૂલ્ય કેટલું હશે? તો તમારે પર્સન્ટેજ છે W/W એના પરથી મારે મોલાલિટી શોધવી છે. તો મોલાલિટીનું સૂત્ર થાય આપણી જોડે સ્મોલ m ઇક્વલ ટુ દ્રાવ્યનું દળ, ટકા જે આપેલા દ્રાવ્યનું દળ થાય એટલે કે 10 ગુણ્યા 1000 કરી દઈએ ભાગ્યા NaOH છે, NaOHનું આણ્વીય દળ થાય Na23 ઓક્સિજન 16 હાઇડ્રોજન 1, તો 23 + 16 39 39 ને 40, એટલે તમારો આન્સર આવશે નીચે 40 આણ્વીય દળ ગુણ્યા દ્રાવકનું દળ, તો દ્રાવણનું થાય 10% W/W 10% W/W, એનો મિનિંગ કે 10 ગ્રામ NaOH 10 ગ્રામ NaOH અને 100 ગ્રામ શું થશે? તો 100 ગ્રામ આખા દ્રાવણનું દળ થશે, આખા દ્રાવણનું દળ લખાશે. મારે દ્રાવકનું શોધવું છે તો દ્રાવકનું શું લખાય? તો દ્રાવકનું થાય 100 - 10 એટલે કે 90, 100 - 10 એટલે કે 90 ગ્રામ, એટલે નીચે કેટલા આવશે? 90 આવશે. તો 0 0 કટ કરી નાખીએ એટલે ઉપર રહ્યા 100, નીચે રહ્યા 4, 25 ચોક 100 કરી દઈએ, નીચે રહ્યા ઉપર રહ્યા 10 ગુણ્યા 10 એટલે 100, નીચે રહ્યા 4 અને 9 એટલે 9 ચોક 36, આપણે 4થી ભાગી નાખીએ તો 25 રહ્યા, તો 25 ભાગ્યા 9 કરવાના, 25 ભાગ્યા 9 કરીએ એટલે કે 9 દુ 18, 9 દુ 18, 18માંથી 25 એટલે 18 ને 6 24 એટલે 7 રહેશે, 7 રહ્યા, પાછળ 0 લગાવી દઈએ તો 9 70 થઈ જશે, 9 7 63 એટલે 7 આવશે. હજુ આગળ આપણે કરીએ 7 આવશે 63, ફરી પાછા 7 એટલે ફરી 9 7 63 એટલે 2.77 સમથિંગ આન્સર છે. તો 2.7 વાળો ઓપ્શન એક જ છે આપણી જોડે, ઓપ્શન એ, તો આન્સર એ આવશે. તો પર્સન્ટેજ તમને આપેલા વજનથી ટકાવારી એના પરથી તમે નક્કી કરો. 10% W/Wનો મિનિંગ થાય 10 ગ્રામ NaOH, 100 ગ્રામ દ્રાવણ અને 100 - 10 એટલે કે 90 ગ્રામ દ્રાવક છે. દ્રાવકનું દળ 90 ગ્રામ, દ્રાવ્યનું 10, આણ્વીય દળ 40, મૂકી દો સૂત્ર મોલાલિટીમાં તો તમને જવાબ મળશે 2.77 એટલે કે 2.778. તમારો જવાબ છે, જવાબ અહીંયા મળશે. નેક્સ્ટ પ્રશ્ન છે પ્રોટીન અને પોલિમર જેવા પદાર્થોના અણુભાર નક્કી કરવા માટે કયો સંખ્યાત્મક ગુણધર્મ વપરાય છે? તો આપણે આ થિયરી જે હતી એમાં અંડરલાઇન કરીને જોયું હતું કે આ જે પ્રશ્ન પૂછાયો છે કે પ્રોટીન અને પોલિમર જેવા જે પદાર્થ છે એના અણુભાર નક્કી કરવા માટે, તો એના માટે જે સંખ્યાત્મક ગુણધર્મ છે કયો છે? અભિસરણ દબાણ વપરાય છે. કયું વપરાય છે? અભિસરણ દબાણ. તો આન્સર આવશે તમારો એમાં અભિસરણ દબાણ. પછીનો પ્રશ્ન છે કે કોઈ ચોક્કસ તાપમાને સુક્રોઝ અને યુરિયાના જલ્ય દ્રાવણના ઉત્કલન બિંદુ સરખા માલુમ પડે. જો 3 ગ્રામ યુરિયાને 1 લીટર દ્રાવણમાં ઓગળવામાં આવ્યો હોય તો 1 લીટર દ્રાવણમાં રહેલા ગ્લુકોઝનું વજન કેટલું હશે? 2015નો પ્રશ્ન છે. ઓપ્શન એ 3 ગ્રામ, ઓપ્શન બી 6 ગ્રામ, ઓપ્શન સી 17.1 ગ્રામ, ઓપ્શન બી ડી 42.2 ગ્રામ. તો તમને અહીંયા શું કીધું છે? ઉત્કલન બિંદુ સરખા માલુમ પડ્યા છે. ઉત્કલન બિંદુ એટલે કે ડેલ્ટા, ઉત્કલન બિંદુ સરખા છે એનો મતલબ કે ડેલ્ટા ટીબી જે છે એના કેવા મળશે? તમને સમાન મળશે. ઉત્કલન બિંદુ સમાન છે એટલે કે ડેલ્ટા ટીબી. તો અહીંયા તમને ઉત્કલન બિંદુ સરખા આપેલા છે એનો મતલબ ડેલ્ટા ટીબી યુરિયા માટે યુ લખી નાખીએ અને બરાબર ડેલ્ટા ટીબી કોના માટે? તો ગ્લુકોઝ માટે સમાન છે. તો આપણે સમાન છે એનો મતલબ લખી નાખીએ કે દળ અને અણુભાર કરી નાખો. તો બંને તમને સમાન આપેલા છે, દળ ભાગ્યા અણુભાર કરી નાખો.
તો દળ ભાગ્યા અણુભાર કરી દઈએ. દળ ભાગ્યા અણુભાર એટલે કે દળ છે સુક્રોઝનું દળ તમને બરાબર. ક્વેશ્ચનમાં સુક્રોઝની જગ્યાએ ગ્લુકોઝ હશે, અહીં ઉપર સુક્રોઝ છે એટલે અહીં સુક્રોઝ આવશે. તો સુક્રોઝનું દળ ભાગ્યા સુક્રોઝનું આણ્વીય દળ, કેમ કે એના ઉત્કલન બિંદુ સમાન છે તો તફાવત શું હશે ખાલી, તો એનું દળ અને એના આણ્વીય દળ એટલે કે અણુભાર છે અલગ હશે એટલે આણ્વીય દળ બરાબર યુરિયાનું, તો યુરિયા માટે યુ રાખીએ, યુરિયાનું દળ ભાગ્યા યુરિયાનું આણ્વીય દળ. કિંમત મૂકી દઈએ. સુક્રોઝનું દળ તમારે શોધવાનું એટલે સુક્રોઝનું દળ 3 કરતાં કરી નાખીએ તો એસનું દળ બરાબર એસનું દળ બરાબર યુરિયાનું દળ તમને આપેલું 3 ગ્રામ, યુરિયાનું સુક્રોઝનું આણ્વીય દળ ઉપર ગુણાકારમાં જશે એટલે 342 અને યુરિયાનું આણ્વીય દળ થાય 60 અને ભાગાકાર કરી નાખું તો અહીં થઈ જાય 20, અહીં થઈ જાય 3 દુ 6 એટલે 20 થશે. 20 એટલે કે 2 વડે ભાગાકાર કરીએ તો 17 દુ 34 થાય, 17 દુ 34 અને 2 એટલે કે 17.1 જેવો તમારો જવાબ છે અહીં મળશે. કેટલો મળશે? 17.1 ગ્રામ જવાબ મળે. 342 ભાગ્યા 20 કરશું એટલે 17.1 ગ્રામ એટલે આન્સર તમારો સી થશે. અહીંયા કયો આન્સર થશે? તો આન્સર મળ્યો આપણને સી, 17.1 ગ્રામ જે સુક્રોઝ છે સુક્રોઝનું વજન હશે. નેક્સ્ટ પ્રશ્ન છે કે પાણીના એક નમૂના CaF2નું પ્રમાણ 156 ppm છે તો તેની મોલારિટી કેટલી થશે? એની મોલારિટી કેટલી થશે? 2016નો પ્રશ્ન છે. CaF2નું આણ્વીય દળ તમને આપેલું છે 78 ગ્રામ પર મોલ. ઓપ્શન જોઈ લે. ઓપ્શન એ 0.01 મોલર 1 મોલર, 0.02 મોલર, 0.002 મોલર અને 0.001 મોલર તમને એ ઓપ્શન આપેલા છે. આપણે શોધવાનું છે એનું ppm પરથી મોલારિટી પર જવાનું છે આપણે. તો પહેલાં તો આ ppm છે એનો મતલબ થાય, ppm છે એનો મતલબ કે W2 છે દળ જે છે એને કેટલું ગણી લેવાનું? તો W2 છે એને ગણી લેવાનું. તમને કેટલા ppm આપેલા છે? 156 10⁻³ મિલીગ્રામ પર લીટર, 10⁻³ ગ્રામ થશે આ. અને કદ ગણી લઈએ આપણે કેટલું? તો કદ ગણી લેવાનું આટલા ગ્રામને કેટલામાં? તો 1 લીટરમાં દ્રાવ્ય કર્યું હશે તો 1 લીટર મળી ગયું આપણને અહીંયા. હવે મૂકી દો કિંમત મોલારિટીના સૂત્રમાં, તો મોલારિટી બરાબર શું થાય? દ્રાવ્યનું દળ 156 ગુણ્યા 10⁻³ લીટરમાં છે એટલે ઉપર 1000 લખવાની જરૂર નહીં. આણ્વીય દળ તમને આપેલું છે 78 ગુણ્યા કદ છે 1 એટલે કે 156 ભાગ્યા 78 કરો, 78 ડબલ થાય 156 એટલે 2 આવશે. તો 2 ગુણ્યા 10⁻³ એટલે કે 0.002 કેપિટલ M એટલે કે મોલર થાય. તો આન્સર તમને આપેલો છે. આન્સર કયો છે? આન્સર સી મળ્યો આપણને. આન્સર આવશે સી, 0.002 મોલર. તો આ હતું તમારે ppm પરથી તમારે મોલારિટી શોધવું હોય તો ppmનો મતલબ થાય કે 156 ppm એટલે કે 156 ગુણ્યા 10⁻³ ગ્રામ જે છે કેટલામાં? તો કે 1 લીટરમાં દ્રાવ્ય કર્યું હોય તો આપણને 156 ppm છે એ આન્સર મળે. તો એના પરથી આ તમારું સૂત્ર છે મૂકી જવાબ મળશે 0.02 મોલર. નેક્સ્ટ ક્વેશ્ચન. સમાન પરિસ્થિતિમાં બાષ્પ દબાણ સૌથી વધુ કયામાં છે? તો પહેલો પ્રશ્ન હતો સેમ પ્રશ્ન 2016માં પૂછ્યો છે. આયનની સંખ્યા જોડીને બધાની સાંદ્રતા સેમ છે, મોલારિટી 0.0101. તો આયનની સંખ્યા પહેલા ઓપ્શનમાં જોઈએ. આયનની સંખ્યા Fe+ અને 3Cl એટલે કે 1 અને 3 4. ઓપ્શન બીમાં જોઈએ BaCl2 BaCl2 Ba1 અને 3 BaCl2 2Cl એટલે કે 3. ઓપ્શન સી જુઓ તો Na+ અને Cl- તો 1 + 1 એટલે 2 મળે. ઓપ્શન ડી તમે જુઓ તો ઓપ્શન ડીમાં એક જ યુરિયા તો એનું જે છે આયનીકરણ ન થાય એટલે કેટલા આવે? 1 જ આવે. તો બાષ્પ દબાણ સૌથી વધારે કીધું હોય તો આયનની સંખ્યા કેવી હોવી જોઈએ? ઓછી હોવી જોઈએ.
તો તમારા આયન કઈ સંખ્યામાં ઓછા છે? ઓપ્શન ડીમાં યુરિયામાં. તો આન્સર શું આવે તમારો? ડી, યુરિયા, જેમાં આયનની સંખ્યા ઓછી છે માટે બાષ્પ દબાણ કેવું આવશે? વધારે આવશે. જો ઊંધું પૂછ્યું હોત કે બાષ્પ દબાણ સૌથી ઓછું કયામાં છે, તો આયનની સંખ્યા સૌથી વધારે હોત, તો આયનની સંખ્યા સૌથી એ, તો ઓપ્શન એ આવત. ક્યારે? કે જ્યારે સૌથી વધારેની જગ્યા પર સૌથી ઓછું પૂછ્યું હોત તો આન્સર એ આવત, પણ અહીંયા આપણને સૌથી વધારે પૂછ્યું છે એટલે આન્સર ડી આવશે. આન્સર ડી આવશે. નેક્સ્ટ પ્રશ્ન, નિયત તાપમાને એક અજ્ઞાત પદાર્થનું તમને 1.6% દ્રાવણ અને 2.4 દ્રાવણ સમઅભિસારી છે. તો બંને દ્રાવણમાં દ્રાવક એક જ હોય તો તેની ઘનતા 1 ગ્રામ પર સેમી, તો પદાર્થનું આણ્વિક દળ કેટલા ગ્રામ પર મોલ હશે? તો આપણે આગળ જે સૂત્ર વાપર્યું સમઅભિસારી છે એટલે કે દળ ભાગ્યા એનું આણ્વિક દળ કરી નાખો. દળ એટલે કે 1.6, તો 100 ગ્રામમાં 1.6 દ્રાવ્ય કર્યું છે. 2.4% છે એનો મતલબ 100 ગ્રામમાં, એટલે કે દળ કેટલું હશે? 1.6 છે. 1.6 છે તો આનું કેટલું છે? 2.4 છે. અજ્ઞાત પદાર્થનું છે આપણી જોડે 1.6, એનું આણ્વિક દળ મારે શોધવું છે તો એને એમ રાખી દઉં. યુરિયાનું છે 2.4, એનું આણ્વિક દળ કેટલું છે? 60 થાય. મારે એમ શોધવું હોય, એમને સૂત્રોનો કરતા કરું તો એમને સૂત્રોનો કરતા કરી દઈએ આપણે. તો એમનો સૂત્રોનો કરતા કરું તો એમ ઉપર જશે એટલે કે 1.6 ગુણ્યા 60 ભાગ્યા 2.4 અને સિમ્પ્લિફાઈ કરીએ તો આનું થઈ જાય. આપણે પોઈન્ટ કટ કરી નાખીએ તો 8 દુ 16 ને 8 તરી 24 ને 3 દુ 6 એટલે 20 ગુણ્યા 2 એટલે 40 તમારો જવાબ આવે. 40 એમ. શું કર્યું આપણે? તો સમઅભિસારી છે મતલબ એનું દળ ભાગ્યા આણ્વિક દળ કરવાનું. દળ ભાગ્યા આણ્વિક દળ એટલે કે દળ કેટલું? ટકા છે એટલે 1.6 ગ્રામ દળ હશે. 2.4 એટલે 2.4% એટલે 2.4 ગ્રામ ભાગ્યા આણ્વિક દળ યુરિયાનું 60 થાય. આનું શોધવાનું છે અને સૂત્રોનો કરતા કરી દીધો તો આન્સર તમારો કયો મળ્યો? આન્સર તમને મળ્યો એ ઓપ્શન એ 40 ગ્રામ જે છે જે તે પદાર્થ હશે એનું દળ હશે. નેક્સ્ટ પ્રશ્ન છે આપણો કે એક pH ધરાવતા H2SO4ના દ્રાવણની સમપ્રમાણતા કેટલી થાય? સમપ્રમાણતા શોધવાની છે. સાંદ્રતા તમને આપેલી છે. 2018નો પ્રશ્ન છે. ઓપ્શન એ 1 નોર્મલ, બી ઓપ્શનમાં 0.05 નોર્મલ, 0.1 નોર્મલ અને 0.5 નોર્મલ. તો પહેલાં તમને આપેલું શું છે? pH આપેલી છે. કેટલી આપેલી છે? 1 pH, એટલે pHની વેલ્યુ તમને આપી છે. pH બરાબર 1 આપ્યા છે. એનો મતલબ pHનું સૂત્ર થાય આપણી જોડે pH બરાબર માઇનસ log H પ્લસ, એટલે કે 1 છે. એટલે કે H પ્લસ બરાબર શું લખાય? તો H પ્લસ બરાબર લખાય log માઇનસ એટલે -1 થશે. લોગનું એન્ટીલોગ લઈશું એટલે શું આવશે? 10⁻1 થશે. 10⁻1 આ મને H પ્લસની સાંદ્રતા મળી ગઈ. H પ્લસની સાંદ્રતા મળી ગઈ. હવે H2SO4 જે છે એમાં H2SO4માં કેટલા છે? તો H2SO4નું આપણે આયનીકરણ કરીએ. પ્રબળ વિદ્યુત વિભાજ્ય છે એટલે આયનીકરણ, સંપૂર્ણ આયનીકરણ થાય. શું મળે અહીંથી આપણને? 2H પ્લસ SO4 -2. હવે H2SO4 જે છે એમાં શરૂઆતમાં સપોઝ C સાંદ્રતા હોય તો અહીં 0 થાય. સંતુલન સમયે આ 0 થઈ જશે તો અહીં કેટલા આવશે? 2C. નહીં કેટલા હશે? તો અહીં મળશે આપણને C. H પ્લસની સાંદ્રતા આપણી જોડે કેટલી છે? તો H પ્લસ એટલે 2C બરાબર તમારી જોડે શું છે? તો 2C બરાબર આપણને મળે છે 10⁻1. 10⁻1 એટલે કે C બરાબર સાંદ્રતા કેટલી મળે? C બરાબર 10⁻1 ભાગ્યા 2 એટલે કે 0.10 10⁻1 ભાગ્યા 2 કરશો એટલે કે તમારી જોડે થશે, અને આવું લખાશે પહેલાં તો 1 ગુણ્યા 10⁻1 ભાગ્યા 2 એટલે કે 0.5 ગુણ્યા 10⁻1 એટલે 0.05 મોલર મળશે તમને. આ શું મળી ગઈ? મોલારિટી મળી. સાંદ્રતા કયા મળી આપણને? આ સાંદ્રતા મળી તમને મોલારિટીમાં, એટલે કે મોલારિટી મળી.
આપણે શોધવાનું છે નોર્માલિટી. તો આગળ સૂત્ર હતું યાદ રાખી લેવાનું કે નમો મોલારિટી છે 0.5 0.05 ઓ એટલે કે એન ફેક્ટર x² માટે કેટલા h પ્લસ 2h પ્લસ છે તો એન ફેક્ટર કેટલો આવે 2 તો એને ગુણાકાર કરી નાખો 0.05 એટલે 5 દુ 10 એક 0 કટ થઈ જાય એટલે 0.1 આન્સર થાય. કેટલો થાય 0.1 નોર્મલ. ઓપ્શન જોઈ લો ઓપ્શન આપેલો છે 0.0 ઓપ્શન સી 0.1 નોર્મલ આન્સર આવશે તમારો સી. તો આ રીતે તમારે પીએચ પરથી એચ પ્લસ અને એચ પ્લસ પરથી તમારે સાંદ્રતા છે સાંદ્રતા નક્કી કરી અને સાંદ્રતા એટલે શું મળ્યું સાંદ્રતા એટલે એની મોલારિટી કહેવાશે. તમારો આન્સર શું આવશે 0.1 નોર્મલ તમને આન્સર મળશે. સૌથી વધુ વખત પૂછાતો પ્રશ્ન બોર્ડ હોય કે ગુજસેટ બોર્ડનો ફેવરેટ પ્રશ્ન કેમ તાપમાન બદલાતા નીચેનામાંથી સાંદ્રતાના કયા એકમના મૂલ્યમાં ફેરફાર થતો નથી 2019નો પ્રશ્ન છે. મોલારિટી નોર્માલિટી મોલારિટી અને ફોર્મલ. તો જેમાં કદ આવતું હશે એમાં ફેરફાર થશે કદ ના આવતું એમાં ફેરફાર ના થાય. તો આમાં કદ આવે વી નોર્માલિટીમાં કદ આવે ફોર્માલિટીમાં કદ આવે જ્યારે મોલારિટીમાં કદ આવે નહીં. માટે આન્સર શું આવે તમારો સી આવે. માટે આન્સર શું થાય સી જેમાં તાપમાનમાં બદલાતા એકમમાં મૂલ્યમાં ફેરફાર થશે નહીં. કયા એકમમાં તો મોલારિટી જેમાં કદ છે કદ આવશે નહીં. તો આ તો એનો આન્સર. નેક્સ્ટ છે કે જો દ્રાવણની મોલારિટી તમને આપી છે તો ઉત્કલન બિંદુમાં થતો વધારો 0.16 કેલ્વિન હોય તો દ્રાવકનો મોલલ ઉન્નયન અચળાંક શોધો. આ પણ 2019નો પ્રશ્ન. તો તમને મોલારિટી આપી છે મોલલ ઉન્નયન અચળાંક એટલે મારે કેબી શોધવું છે. તો સૂત્ર આપણું જોડે આવું છે ડેલ્ટા ટીબી બરાબર કેબી ઇન્ટુ એમ. મારે કેબી શોધવો છે તો કેબીને સૂત્રોનો કરતા કરી દો. આ મોલારિટી સ્મોલ એમ છે આ છે ડેલ્ટા આ વેલ્યુ છે શું છે તો આ વેલ્યુ ડેલ્ટા ટીબીની વેલ્યુ છે. કેબી બરાબર શું લખાશે તો કેબી બરાબર ડેલ્ટા ટીબી અપોન એમ. ડેલ્ટા ટીબીની વેલ્યુ મને આપી છે 0.16 અને કેબીની વેલ્યુ છે 0.05 એટલે આને સિમ્પ્લિફાઈ કરવા માટે આવું લખી નાખું 16/100 થઈ જશે અને 0.05 એટલે 5 અને એના પણ કેટલા ઘાત એના પણ 2 0 લખા પાછળ છે એટલે 100 લખી નાખીએ એના પણ તો 100 કટ કરી નાખું 5 તરી 15 પોઈન્ટ મૂકી તો 1 વધ્યા 5 દુ 10 3.2 તો કેબી બરાબર કેટલા મળે 3.2 કેલ્વિન કેજી પર મોલ. તો આન્સર જોઈ લો કઈ છે આન્સર ઓપ્શન એ 3.2 કેલ્વિન. તો મોલારિટી આપેલું હતું ડેલ્ટા ટીબી હતું એના પરથી કેબી શોધવાનો હતો તો તમારો જવાબ છે તો તમને મળશે કેબી 3.2. તો આ હતા પ્રશ્ન તમારા ગુજકેટમાં પૂછાયેલા. ચેનલ પર જો નવા હોય તો સબસ્ક્રાઈબ કરજો લાઈક અને શેર. થેન્ક યુ.